રાજકોટમાં લોહાણા સમાજે માંડ્યો મોરચો। ટિકિટમાં ભાજપે અન્યાય કર્યાના આરોપ સાથે મોરચો માંડ્યો। 6 ટિકિટની માંગણી સામે 3 ટિકિટ મળતા જ સમાજમાં નારાજગી। રાજકોટના જાગનાથ મંદિર પાસે મળ્યું લોહાણા સમાજનું સંમેલન। એમએલએ ડોક્ટર દર્શિતા શાહના કાવા દાવાના કારણે મહિલાઓને ટિકિટ અપાઈ હોવાનો દાવો। લોહાણા સમાજના સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો પણ જોવા મળ્યા। ભાજપના નેતાઓએ કિન્નાખોરી રાખીને ટિકિટ કાપી હોવાનો આરોપ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘે યોજ્યું હતું। રઘુવંશી સ્વાભિમાન સંમેલન નંબર 2 માંથી મેં આ ચૂંટણીની માંગ કરેલી હતી। ચૂંટણીમાં મેં ટિકિટની માંગ કરેલી હતી મેં ભારતીય જનતા પાર્ટીમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું, એટલા માટે થઈને મારી આ માંગ હકદાર હતી। આ સંમેલનને સમર્થન આપવા માટે થઈને એટલા માટે થઈને આ કરવામાં આવેલું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને કરેલો અન્યાય છે। આ જે રાજકોટની જે 3 લાખની વસ્તી ધરાવે છે, તો દરેકે દરેક વોર્ડની અંદર રઘુવંશી સમાજનું એક પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે, અને રઘુવંશી સમાજનો એક કંઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ કાર્યકર્તા એવો નથી કે કંઈ વોર્ડમાં ન હોય। તો જે તે વોર્ડની અંદર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ટિકિટ આપવી જ જોઈએ, અને રઘુવંશી સમાજની માંગ છે। એવું તો નથી કે કંઈ કાર્યકર્તા નથી અને તમે બીજા કોઈને આપો છો તો બરાબર છે। રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે, જે કાળક્રમે ઘટતી ગઈ છે। નહીંતર પહેલાં રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળક્રમે આજે 5નું 6નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે, ત્યારે આ અન્યાય કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે। વારંવાર દર ટર્મના અમને અલગ અલગ કમિટમેન્ટો આપવામાં આવતા હોય છે, અને દર વખતે કમિટમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખડી ઉપરતી નથી। આ વખતે પણ અમારા વોર્ડ નંબર 1, 2, 3 જે અમારા રઘુવંશી સમાજનો ગઢ ગણાય, તેની અંદર 100% અમારી ટિકિટ નક્કી હતી, પણ અંતિમ ઘડીએ ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહના અંગત કાવા દાવાના હિસાબે અમારી ટિકિટ રદ કરવામાં આવેલ છે, અને તે આ સમગ્ર રઘુવંશી સમાજની અત્યારે લાગણી દુભાણી છે, ને તે આપ સૌ જોવો તો બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યા છે, અને 100% અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છીએ।